પરીક્ષા નિયામક ને પોતાને, કારણ કે આ પોતે ટીચિંગ પ્રોફેસર છે, કેમેસ્ટ્રી વિષયના હતા મનીષભાઈ શાહ. એમણે ખૂબ સારું કામ કર્યું, પણ એમને એમનો કાર્યભાર ત્યાં પણ હોય ડિપાર્ટમેન્ટની અંદર, અને એ સિવાય પણ એમના બીજા બધા કાર્ય હોય, એટલે સ્વાભાવિક રીતે જ વધારાનો લોડ હોય. આ તો વૈકલ્પિક વ્યવસ્થા હતી જે તે વખતે, એટલે એમણે મને એવી રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આમાંથી જો મુક્ત કરો તો હું થોડું એકેડેમિકમાં ધ્યાન આપી શકું. એ આપણે ગ્રાહ્ય રાખ્યું છે અને એમનું રાજીનામું આપણે મંજૂર કર્યું છે. રહી વાત નવો ચાર્જ આપવાની, તો એક બે નામ અત્યારે અમારી પાસે આવ્યા છે કે જે સાથે વાત કરવાની, કારણ કે આ એક બહુ મોટી જવાબદારી હોય છે. આપ તો જાણો છો, કારણ કે પરીક્ષા નિયામક એ મોટી જવાબદારી, વિશેષ જવાબદારી હોય છે. એટલે સીધું હું અત્યારે જેમ કહી દઉં કે આને ચાર્જ આપ્યો છે એવું ન થાય, કારણ કે આ હજી ગઈકાલ સાંજની, તમે જાણો છો, ગઈકાલે સાંજે 6 વાગ્યા પછીની ઘટના છે. એટલે આજે થોડું આ રજૂઆત હતી વિદ્યાર્થીઓની, એટલે એટલા માટે હું હતો. હવેના સમયની અંદર કદાચ 2-3 કલાકની અંદર નવા પરીક્ષા નિયામક છે એની નામની આપણે ઘોષણા કરી દઈશું. હા, એટલે એમની રજૂઆત જે છે એ શિક્ષણ મંત્રીને થઈ છે. અમારે કક્ષાએ એમને નકલ રવાના એ રીતે કર્યું છે, એટલે એ છે. હવે એમાં એમની વિશેષ બધી જે કઈ રજૂઆત હશે એ પ્રમાણે એનું જોયું છે, તો એની અંદર બધી વસ્તુઓ જે છે એનો મોટાભાગના સોલ્યુશન ત્યાં જ આવી ગયા છે. એની અંદર જે કઈ પરિણામોની કે વાત છે એ પ્રમાણે જો એ ન થયું હોત તો આપણા પીજીના એડમિશન જીકાસમાં થઈ જ ન શક્યા હોત. અત્યારે પીજીનો પહેલો રાઉન્ડ પતી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓ જે હતા સેમેસ્ટર 6 કરીને, એ લોકોએ પીજીના ફોર્મ ભરી દીધા છે અને એડમિશન કન્ફર્મ પણ થઈ ગયા છે ઘણા ખરા. એટલે એમને આ જે પરીક્ષાનું જે છે મામલો, એમાં એમ કે રિઝલ્ટ ડિલે થાય છે અથવા તો પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની અન્યાય થાય છે, આ પ્રકારની એમની મોટી રજૂઆત હતી. તો એ જે રજૂઆત છે એના મોટાભાગના જે કિસ્સાઓ છે એ ભૂતકાળના હતા, અત્યારના વર્તમાનના એ કોઈ છે નહીં આ પ્રકારની કોઈ, અને અમારી પાસે એવી કોઈ માહિતી પણ નથી. કઈ બાબતે નહીં, અમારી પાસે કોઈ વિદ્યાર્થીની સ્પેસિફિક રજૂઆત એની પોતાની વિદ્યાર્થી તરીકેની નથી આવી. એમની પોતે વિદ્યાર્થી નેતા તરીકે એમણે આપી હશે, એમને કંઈક એમની પાસે માહિતી હશે, પણ સીધી અમારી કક્ષાએ કોઈ પ્રકારની વિદ્યાર્થી દ્વારા સીધી રજૂઆત આવી હોય અન્યાયની, એવી કોઈ ઘટના થઈ નથી.